નમસ્કાર, વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં ચોમાસાનું આગમન 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ પડ્યો. હજુ પણ ગુજરાતના અમુક ખૂણાઓ એવા છે કે જ્યાં વરસાદની રાહ જોવાઈ રહી છે. સ્પેશિયલી અમદાવાદમાં પણ બધા જ રાહ જોઈ રહ્યા છે કે વરસાદ ક્યારે પડશે. અમદાવાદ, વડોદરા અને મોટાભાગના જે મધ્ય ગુજરાતના વિસ્તારો છે ત્યાં એટલો જોઈએ એટલો વરસાદ નથી પડ્યો. ક્યાંક પડ્યો છે તો છૂટોછવાયો વરસાદ પડ્યો છે. પણ હવે ચોમાસું કેવી રીતના આગળ વધવાનું છે અને ક્યાં સુધી ક્યારે વરસાદ પહોંચવાનો છે એની વિસ્તારથી આપણે વાત કરીશું. પહેલાં તો આપણે વિંડીના માધ્યમથી જોઈએ તો આપણને ખ્યાલ આવે કે દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડે છે. હવે જ્યારે હું દક્ષિણ ગુજરાત કહું છું, હું એવું કહું છું કે સુરતમાં વરસાદ પડે તો એ આખા સુરતમાં વરસાદ પડે એવી સ્થિતિ ન હોય. એટલે વિંડીમાં જે બતાવે છે એ પ્રમાણે અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડે એવી સંભાવનાઓ છે. કારણ કે એ જ્યારે સુરતમાં આપણે બતાવીએ ત્યારે અમુક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડે પણ ખરી, અમુક વિસ્તારોમાં ન પણ પડે. એટલે આખા સુરતમાં વરસાદ પડશે એવી આગાહી અત્યારે નથી દેખાઈ રહી. વલસાડ, નવસારીમાં વરસાદ પડે તેવી સંભાવના છે. વ્યારા, ડાંગના પટ્ટા પર વરસાદ પડે તેવી સંભાવના છે. સાથે જ કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની સંભાવના છે. કચ્છમાં તમે જુઓ કે ભુજની આસપાસ વરસાદની સંભાવના છે. સાથે જ ભચાઉની આસપાસ વરસાદ, ગાંધીધામની આસપાસ વરસાદ પડશે. આ બાજુ જામનગરવાળા પટ્ટામાં વરસાદની સંભાવના છે. એટલે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે, કચ્છમાં આજે છૂટોછવાયો વરસાદ પડશે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ પડે તેવી સંભાવના છે. ઇન્દોર પાસે તમને આ એક સિસ્ટમ દેખાતી હશે જેની અસર એ મધ્ય ગુજરાતમાં થશે. પણ આજે મધ્ય ગુજરાતમાં એવો કોઈ વરસાદ નથી બતાવી રહ્યા. આગામી 1-2 દિવસમાં મધ્ય ગુજરાતમાં પણ છૂટોછવાયો વરસાદ પડે તેવી સંભાવના છે. ચોમાસું જે રીતના ગુજરાતમાં આવ્યું એટલે એનું આગમન થયું એના પછી એ ધીરે ધીરે આખા ગુજરાતને કવર કરશે. એટલે એવું નથી કે એક ઝાટકામાં આખા ગુજરાતમાં વરસાદ પડી જશે. એ સ્થિતિ અત્યારે નથી દેખાઈ રહી. ધીરે ધીરે બધે વરસાદ પડે તેવી સંભાવનાઓ છે. એટલે પહેલાં તો દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ પડશે. 30 તારીખ સુધીમાં આખા ગુજરાતમાં વરસાદ પડે તેવી સંભાવના છે. અને જો 30 તારીખ સુધીમાં નથી પડતી તો પછી જુલાઈના પહેલા વીકમાં એ આખા ગુજરાતને કવર કરી લે એવું દેખાઈ રહ્યું છે. 28 તારીખે તમે જુઓ કે બહુ જ સારો એવો વરસાદ દેખાડી રહ્યા છે. એટલે દક્ષિણ ગુજરાતને, મધ્ય ગુજરાતના આખા ભાગોને કવર કરી લે તેવી સંભાવનાઓ છે. 29 તારીખની પણ સ્થિતિ એવી જ કંઈક રહેવાની છે. મહારાષ્ટ્રમાં તમે જુઓ કે દરિયાકાંઠાના વિસ્તારમાં અને અરબી સમુદ્રમાંથી જે સિસ્ટમ બનવી જોઈએ, જે આપણે કહીએ છીએ કે જે દબાણ હોવું જોઈએ, એ બધું જ સાનુકૂળ છે અત્યારે. એટલે મહારાષ્ટ્રમાં ખૂબ વધારે વરસાદ 29-30 તારીખની આસપાસ પડશે જેની અસર દક્ષિણ ગુજરાતના ભાગોમાં થશે અને એના પછી દરિયાકાંઠાના વિસ્તારમાં પણ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. 30 તારીખથી લઈને જુલાઈનું પહેલું અઠવાડિયું જે છે એ આખા ગુજરાતમાં સારો વરસાદ લઈને આવે એવી સંભાવનાઓ છે. એટલે આગામી 1 અઠવાડિયા સુધી આપણે છૂટોછવાયો વરસાદ પડે એવી સંભાવના છે. ને એના પછી જે ચોમાસાનું ગતિ છે એ વધશે અને સાથે જ એ તીવ્ર પણ થશે. એટલે વરસાદ પણ વધુ પડશે અને લાંબા સમય સુધી પડે તેવી સંભાવના છે. 1 તારીખની આસપાસ તો જુઓ તમે કે આ રેડ કલરનું દેખાય છે એટલે એ મજબૂત સિસ્ટમ ત્યાં આગળ વધવાની છે. ચોમાસું એ આ વખતે મતલબ ધીરે ધીરે જ્યારે એવું કહેવાય કે છેક ઉત્તર ગુજરાત સુધી પહોંચે એટલે આખું ગુજરાત કવર કર્યું એવું કહેવાય. અત્યારે ઉત્તર ગુજરાતમાં 1 તારીખ સુધી તો વરસાદ નથી બતાવી રહ્યા. આ જે વિંડીની આગાહી છે એ પણ સતત બદલાતી આવે છે. એટલે એવું નથી કે હમણાં અત્યારે જોયું પછી 2 કલાક પછી જોઈએ તો એ પાછી આગાહી બદલાય. એટલે હવે 1 તારીખનું અનુમાન તો આપણે 30 તારીખે જ્યારે લગાવીશું ત્યારે આપણને એક્યુરેટ ખબર પડશે કે કેવી રીતના ચોમાસું જે છે એ ઉત્તર ગુજરાત સુધી પહોંચે છે કે ક્યાં. સેટેલાઇટ મેપ શું કહે છે હવામાન વિભાગનો એ પણ એકવાર જોઈએ. જે આપણે વાત કરીએ એ પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં વાદળો ઘેરાયેલા છે, દરિયાકાંઠાના વિસ્તારોમાં વાદળો ઘેરાયેલા છે. એટલે દક્ષિણ ગુજરાતથી લઈ દરિયાકાંઠાના વિસ્તાર સુધી બધી જ જગ્યાએ આજે છૂટોછવાયો વરસાદ પડી શકે એવી સંભાવના છે. ગાજવીજ સાથે વરસાદ પડશે અને આપણે જે ચોમાસું કરતા હતા એ ચોમાસું નબળું નથી. એટલે આપણને એવું લાગે કે ભાઈ શરૂઆતમાં સારો વરસાદ નથી પડી રહ્યો એટલે આ વખતે ચોમાસું નબળું થશે એવી સ્થિતિ અત્યારે નથી. અત્યારના 2 અઠવાડિયા ચોમાસું જે મજબૂતાઈથી આપણે જે કહેતા હતા કે બહુ જ ભારે વરસાદ પડશે, એટલો ભારે વરસાદ નથી પડવાનો પણ સારો એવો વરસાદ પડે તેવી સંભાવના છે. હજુ આ મેપમાં એ એડ કર્યું છે હવામાન વિભાગે કે ક્યાં ચોમાસું પહોંચ્યું છે, કેટલું કવર કર્યું છે એની વાત કરીએ આપણે તો જુઓ તો ગુજરાતમાં પ્રવેશી ગયું, એની તારીખો પણ આવી ગઈ. દક્ષિણ ગુજરાત સુધી ચોમાસું પહોંચ્યું છે, ધીરે ધીરે આગળ પહોંચે. 30 તારીખ સુધી મોટા ભાગે આખું ગુજરાત કવર થઈ જતું હોય પણ આજે આ વખતે 30 તારીખ નથી થઈ રહી એટલે વિંડીમાં નથી બતાવી રહ્યા. તો 1, 2, 3 જુલાઈની આસપાસ તો ગુજરાત આખું કવર થઈ જાય એવી સંભાવના છે. તમારે ત્યાં અત્યારે કેવું વાતાવરણ છે અમને કમેન્ટ્સમાં જણાવજો.
અત્યારે આ વિડીયોમાં બસ આટલું. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો, ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો, અમારા આ વિડીયોને લાઇક અને શેર કરજો.